નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આમ તો શિયાળાની કડકડતી ઠંડીમાં તસ્કરો સક્રિય બનતા હોય છે, પરંતુ દિયોદર વિસ્તારમાં શિયાળાની ઋતુ પૂર્ણ થતા જ તસ્કરો સક્રિય બન્યા છે. ત્યારે દિયોદર તાલુકાના વડિયા ગામે આવેલ મંદિરમાં ગત રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા, જેમાં વડિયા ગામે આવેલ શિવ મંદિર, ચામુંડા માતાજીનું મંદિર, જોગણી માતાજીનું મંદિર અને ગોગ મહારાજના મંદિરે તસ્કરો ત્રાટક્યા હતા અને મંદિરમાં રહેલ દાનપેટીમાં હાથફેરો કરી પલાયન થઈ ગયા હતા. જોકે જોગણી માતાજીના મંદિરમાં રહેલ દાનપેટીનું લોક ન તૂટતા ભેજા બાદ તસ્કરો આખી દાનપેટી લઈને ફરાર થઈ ગયા હતા. વહેલી સવારે ગામના લોકોને જાણ થતા મંદિરમાં ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. જોકે આ અંગે વડિયા ગામના લોકોએ દિયોદર પોલીસને સમગ્ર ઘટના બાબતે જાણ કરી છે. જોકે બીજી તરફ ગામના લોકોએ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે અમારા વડિયા ગામમાં વારંવાર ચોરીના બનાવો બને છે. ગઈકાલ રાત્રે પણ અજાણ્યા ચોરે 4 જેટલા મંદિરોને નિશાન બનાવ્યા છે. ત્યારે અમે પોલીસ પ્રશાસનને નમ્ર વિનંતી કરીએ છીએ કે અમારા ગામમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી કાઢે. વડિયા ગામની અંદર ગામ વડિયા તાલુકો દિયોદર, તેમાં વડિયા ગામની અંદર શંકર ભગવાનના મંદિરે ચોરો આવેલ અને દાનપેટીની અંદર દાનપેટી તોડી અને ચોરી કરીને લઈ ગયેલ. તે બીજા નંબરનું મંદિર ચામુંડા માતાનું મંદિર છે, ત્યાં પણ ચોરો દાનપેટી તોડી અને રોકડ રકમ લઈ ગયેલ. ત્રીજા નંબરનું મંદિર જોગણી માતાનું મંદિર, ત્યાં દાનપેટી ચોરો લઈ ગયેલ. અને ચોથા નંબરની અંદર ગોગા માતાજીનું મંદિર છે, ત્યાં ચોરો આવેલી અને 17 બધું લઈ ગયેલ. તે અમે જાણ કરી, પોલીસ વિભાગને જાણ કરેલ અને તંત્રને એટલું કહેવા માગીએ છીએ, વારંવાર વડિયા ગામની અંદર ચોરી થાય છે, તેના પગલાં લે અને અમને ન્યાય મળે ગામજનો. અમારા દિયોદર તાલુકાના વડિયા ગામમાં 4 મંદિરોની અંદર રાતે ચોરી થયેલ છે. એમાંથી ગોગાજીના મંદિરમાં, અમારા ચામુંડા માતાજીના મંદિરે, શંકર ભગવાનના મંદિરે અને આ ચોથા જોગણી માતાના મંદિરે પેટી સહિત ચોરો લઈ ગયા છે. અને અમારે અહીંયાથી પણ લઈ ગયા છે નથડી અને હાર લઈ ગયા છે. અને ગોગાજી મહારાજના મંદિરની મૂર્તિ સહિત પણ લઈ ગયા છે. અને એ તરત પાછી આવે એના માટે અમે સરકાર શ્રીને જાણ કરીએ છીએ કે આ ચોરો માટે તાત્કાલિક પગલાં લે અને વારે ઘડીએ આવા મંદિરોની અંદર કોઈ પણ બનાવ ન બને એના માટે અમે સરકારને અપીલ કરીએ છીએ. અને આના માટે તત્કાલી આની પોલીસ કાર્યવાહી કરે એ અમારી માંગ છે.